પ્રથમ તો આપણે મુકેશભાઈની યાદમાં આપણે શ્રદ્ધાંજલિ લીધી હોય તો એ તો સમાજવીર હતા. પણ સમાજવીર હોય તો આપણે યાદ કરવા જોઈએ કે સમાજવીરનો જન્મ આપણે એટલે જગતજનની માને આપણે યાદ કરવી પડે, એના બાપ આપણે યાદ કરવા જોઈએ. જની જને તો ભક્ત જનજે કા દાતા કા સૂર, નહીં તો રહેતી ઓજરી મત ગુમાવજે નૂર. કેમ કે એમને ત્રણે લક્ષણ, ભક્ત હોય તો દાતાર હોય, દાતાર હોય તો છોડવીર હોય. આ ત્રણે લક્ષણો એમનામાં હતા, એટલે આપણે એમને યાદ કરીએ. આમ તો આપણે એમને યાદ કરીએ, પણ યાદ તો કુળમાં જ યાદ થાય કે એમની માતા પિતાએ કોઈ પૂર્વ કર્મ કર્યો છે એટલે એમના મળ્યા. શિવાજી તો આપણે શિવાજીનું કે જીજાભાઈ કોના તો શિવાજીના. દાખલા તરીકે કર્ણ કોના? કુંતા માતાના. ભીષ્મ કોના? તો ગંગાજીના. એટલે આપણે આ બધાને યાદ કરીએ. કોના પણ આપણા સમાજના. એમને સમાજનો કોઈક એવો કર્મ કર્યો છે કે અત્યારે આપણી સંસ્કૃતિ આપણે એમને યાદ કરીએ. એટલે સત્પુરુષને આપણે નમન કરીએ. ઘણી લોબી વાતો કરે બોલો બહુ થોડું ઓછું ભાવે. જીવનમાં સત્કર્મ કરીને અને જીવનને જે સુગંધિત કર્યું છે એવા મહેસાણા જિલ્લાના ઇચરપી ગામના સ્વર્ગસ્થ મુકેશભાઈને આપણે આ જલોત્રા ગામમાં શ્રદ્ધાંજલિ આપવાનું આપણે કર્યું છે. એમાંના જીવનમાંથી આપણને પ્રેરણાઓ મળે છે કે સારો કર્મ કરો તો લોકોના દિલ સુધી પહોંચાય. અત્યારે ભલે મૃત્યુ પામ્યા પણ લોકોના દિલમાં એ જીવે, એટલે જીવનમાં આપણા માટે પણ એ પ્રેરણારૂપ છે. એટલે શ્રદ્ધાંજલિ આપણે સાચી ક્યારે આપીશું કે જ્યારે આપણે એમનો જે સત્કર્મો છે એ આપણા જીવનમાં પણ જો ઉતારીશું તો સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય છે. હવે શ્રદ્ધાંજલિમાં આપણે પહેલાં 2 મિનિટ મૌન પાળવાનું છે, પછી કેન્ડલ માર્ચ કરવાનું છે. કેન્ડલ માર્ચ કરીને પછી એમના ફોટા આગળ જે છે પુષ્પો અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપવાની છે. એમના આત્માને કુદરત શાંતિ આપે